Hello friends, this is video number 4. In this video of class 11th unit 9, we will discuss read 3, drip irrigation. In this, we will also see the main points and extract number 8, 9 and 10. Friends, now let us start. See, here is the picture of ડ્રીપ ઇરિગેશન ટપકા પદ્ધતિ ખેતીમાં પાણી આપવાની જે ટપકા પદ્ધતિ છે જેને અંગ્રેજીમાં ડ્રીપ ઇરિગેશન કહે છે એની જે રચના છે અહીંયા બતાવો મિત્રો. આ ડ્રીપ ઇરિગેશનમાં જે સિંચાઈ પદ્ધતિની રીત કેવી છે, એની ઇમ્પોર્ટન્સ શું છે, કેવા પ્રકારની ખેતીમાં આ પદ્ધતિ ઉપયોગી બને છે અને આ પદ્ધતિ ના સમય કઈ કઈ મુશ્કેલીઓ ઊભી થાય છે તેની વાત આ યુનિટમાં રીડમાં કરવામાં આવી છે. લેટ અસ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ ધી પ્લાનિંગ ઓફ ઇરિગેશન. ધીસ ઇઝ ધ સેક્શન ફ્રોમ વેર વોટર ઇઝ સેન્ટ. એમાં અહીંયા જોશો તો સેન્ડ ફિલર છે, બેકવોશ વાલ, આ બધા પાર્ટ્સના નામ એ રીતે તમે અંગ્રેજી શબ્દોથી વાકેફ થાવ ઇરિગેશનના એટલા માટે આ તીરથી બતાવ્યું છે. આ ભાગ સ્ક્રીન ફિલ્ટર, આ સ્ક્રીન હાઇડ્રોક્લોરાઇડ કરેલું છે. પછી એનઆરવી, આ એનઆરવી, બીજું એનઆરવી અહીંયા આ બાયપાસ વાલ્વ છે. અહીંયા પંપ, વેલ અથવા વોટર સોર્સ, જે ડ્રીપ સિસ્ટમ છે એની પાઇપ છે એના ભાગ, એર વાલ્વ છે. આ ઉપરની સૌથી મેઇન લાઈન છે અને ત્યારબાદ એક આડી પાઇપ આમ આપેલી છે જેને બોલ વાલ્વ કહે. એ સિવાય આમ અહીંયા 5 લાઈન બતાવી છે, જેમાં પહેલી જે ફર્સ્ટ લાઈન છે એનો એન્ડ પાર્ટ છે, ધેટ ઇઝ કોલ્ડ લેટરલ ફ્લશ વાલ્વ. હિયર ધીસ ઇઝ એમીટર એટલે કે પાઇપની અંદર જે હોલ કાણું છે. ધેન હિયર એન્ડ સ્ટોપ, અહીંયા એનો એન્ડ છે. પોલીટ્યુબ અથવા લેટરલ પાર્ટ, આ ભાગ જે વચ્ચેનો ભાગ છે બે હોલ વચ્ચેનો લેટરલ પાર્ટ. સબમેઇન લાઈન, અહીંયા એક લાઈન છે પછી અને આમાંથી પછી બંને બાજુએ લાઈનો હોય. અહીંયા છેલ્લે ફ્લશ વાલ્વ છે, અહીં બોલ વાલ્વ. પછી ડીપર અથવા એમીટર એટલે ટપકા, આ જે હોલ છે એ હોલમાંથી પાણીના ટપકા છોડમાં પડી જાય. દરેક પાકમાં છોડના મૂળ બાજુએ જ આ બધું ગોઠવેલું હોય છે, જેથી પાણીનો બગાડ થાય નહીં અને પાણી જ્યાં જરૂર છે ત્યાં મળે. ઓકે, irrigation system in your mind so that you can easily understand the lesson. Okay, now let us see here the drip irrigation main point. Which are the main point? First, drip irrigation delivers water slowly. And what is the rate of it? So 2 to 20 liters per hour. એટલે દર કલાકે 2 થી માંડીને 20 લીટર સુધીનું પાણી આપે. And this is done through plastic pipe with emitter. So there are plastic pipes and at the interval there are emitters, means પાણી બહાર નીકળવાના હોલ. It targets the root zone. એનો ટાર્ગેટ છે કે રૂટ એટલે છોડવાનું મૂળ છે ત્યાં પાણી પહોંચાડ. Ensure efficient water use and high moisture level. ત્યાં એફિશિયન્ટ વોટર પૂરું પાડે છે, એનો ઉપયોગ થાય છે અને એનાથી મોઇસ્ચર લેવલ જળવાય. Suitable for row crops. That means this drip irrigation is suitable for row crops. કાચો પાક એટલે પાક ઉગતો હોય, વધતો હોય એ વખત માટે આ વધુ અનુકૂળ છે. ફ્રૂટ ઓર્ચાર્ડમાં પણ એ ઉપયોગી છે. હાઈ વેલ્યુ પ્લાન્ટ્સ જ્યાં વાવ્યા હોય ત્યાં પણ ઉપયોગી છે. એન્ડ ઇન્સ્ટોલેશન કોસ્ટના કારણે આ બધું બની શકે છે. ઇફેક્ટિવ ઓન ઓલ સોઇલ ટાઈપ્સ, બધા પ્રકારની જમીનમાં અસરકારક તો બને છે, છતાંય બટ require adjustment for
ક્લે એન્ડ સેન્ડી સોઇલ, માટી કેવી, રેત કેવી છે એના ઉપર થોડું એડજસ્ટમેન્ટ કરવામાં આવતું હોય. એમિટર્સ કેન ગેટ બ્લોક, જે કાણો પાડે છે એ ન જરૂર હોય ત્યાં બ્લોક પણ કરી શકે. ફિલ્ટ્રેશન ઇઝ નેસેસરી ટુ રિમૂવ સેન્ડિમેન્ટ, એટલે જે કાણા સેન્ડિમેન્ટ છે, કાંપ જેવા તત્વો અંદર માટી વગેરે ભરાઈ જાય તો એ પણ દૂર કરી શકાય. સિસ્ટમ ઇન્ક્લુડ, આ સિસ્ટમમાં શું શું આવેલું છે તો પંપ, કંટ્રોલ હેડ અથવા વાલ્વ, ફિલ્ટર, ફર્ટિલાઇઝર, ટેન્ક એટસેટ્રા અને પાઇપલાઇન. ડીપ ઇરિગેશન પાણીનો બચાવ કરે છે, એકઠું કરે છે, પાકને સુધારે છે, એનેબલ્સ અને એની ડિલિવરી પણ જે એના ન્યુટ્રિશન મુજબ જરૂરી હોય એ. સો ધીઝ આર ધ મેઇન પોઈન્ટ્સ ઓફ ડ્રીપ ઇરિગેશન. આ મુદ્દાઓ તમે જાણતા હો તો તમે સારી રીતે એના એક્સટ્રેક્ટ્સને સમજી શકો. દરેક પાર્ટનો વર્ડ બાય વર્ડ ટ્રાન્સલેશન મધર ટંગમાં કરવાની જરૂર નથી, બટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ, સમજ માટે ક્યાંક માતૃભાષા. ઓકે, નાઉ સી, same points are here for your reference and here are the words of glossary. તમારા જે શબ્દો છે એ અહીં આપ્યા છે. This will be also useful to you to understand the extracts and to answer the. I am not repeating these points, but see, dripping, ટપકવું, emitters means readers, pipe નો કાણો, moisture means wetness, ભેજ. આ ગુજરાતી શબ્દો પણ આપ્યા છે કારણ કે ગુજરાતી શબ્દોના ખ્યાલો તમને છે તો એ જ કન્સેપ્ટ એ અંગ્રેજી શબ્દનો છે, એટલે તમે એ કન્સેપ્ટ સમજી શકો માટે ગુજરાતી શબ્દો આપે. અને એના સિનોનિમ્સ પણ અહીં આપેલા જ છે કે જેથી એના બદલે બીજો શબ્દ પણ વાપરે. કેપિટલ એટલે મની કે મૂડી, ઇન્સ્ટોલિંગ એટલે કિટી, ટપકોની જે ગોઠવણી કરી હોય છે અમુક અંતરે, કાઉન્ટર કરો એટલે કે વડા, પછી પોન્ડિંગ, કલેક્ટિંગ પાણીનું એકત્રીકરણ, પાણી એકઠું, એડિક્વેટ, સફિશિયન્ટ એટલે પૂરતું. આ બધા શબ્દો જાણવાથી પાછળ વોકેબ્યુલરીમાં પણ ઉપયોગી થાય અને સિનોનિમ જાણવાથી તમને જે એક્ઝામમાં પણ સિનોનિમ્સ અથવા એન્ટોનિમ્સ શોધવાના પૂછે છે એ પણ ઉપયોગી થશે. સો યુ મસ્ટ લર્ન ધીસ વર્ડ. સેન્ડિમેન્ટ્સ મીન્સ ડિપોઝિટ, કંપ જેવા તત્વો, જે ચિકાશ પડતી માટી જેવા તત્વો જે ઘણી વખત કાણોને પૂરી પણ દે. ન્યુટ્રિયન્ટ્સ મીન્સ એનર્જી ફૂડ, શક્તિ પ્રાપ્ત કરવા માટેના જે ખોરાક છે જેમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે છે, અગર તૈલી પદાર્થો મળે છે વગેરે, એ પોષક તત્વોવાળા પરમાં આ જરૂરી છે. હોસ પાઇપ, પ્લાસ્ટિકની પાઇપ, નળી, બરીડ, કવર એટલે જમીનમાં દાટેલું, રેડિયેશન એટલે રાઈસ, કિરણોત્સર્ગ. Now see, read the extract and answer the questions. Deep irrigation involves dripping water onto the soil at very low rate. So read and understand what information your water onto the soil at very low rate. So here rate is given. Rate, what is the rate? So 2 to 20 liters per hour. 1 કલાકે 2 થી 20 લીટર સુધી. From a system of small diameter plastic pipe. હવે આ કઈ રીતે તો એક પ્લાસ્ટિક પાઇપ એ કાણો પાડ્યા હોય એમાંથી, fitted with outlet called emitters. હવે this is just emitter you have learnt here. Second word, પાઇપ નો કાણો, કાણામાંથી જતું હોય છે. હવે આટલો નાનો એક પેરેગ્રાફ, એના પર બે main important informations are given, so you can answer the question. What is the water application rate in deep irrigation? You find. So friend, for extracts, practice in pairs, find the answers and then you can even write down, but practice this way. Then you can check these answers. Answers are given. Same way here for extract 9 and 10, you have to do the work. Suppose read this and what is that about, and then read the questions and understand what is given in the extract, that you can understand from the reading this
questions also. Suppose, how does drip irrigation differ from surface and sprinkler irrigation? Deep irrigation એ જુદું પડે. શેનાથી? તો સરફેસ પાણી આમ આપણે અત્યારે જે વપરાય છે કે કુવામાંથી કે બીજેથી પાણી સપાટી મોકલવામાં આવે, સપાટી ઉપર ચાલી જાય, ક્યારા ભરાય છે અથવા તો છાંટવામાં આવે, તો એનાથી આ કઈ રીતે જુદું છે એ બતાવ્યું છે. એટલે એ બાબત અહીંયા છે. વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ એપ્લાઇંગ વોટર ક્લોઝ ટુ ધ પ્લાન્ટ્સ? વોટ ઇઝ બેનિફિટ? આના ફાયદા શું? એટલે ફાયદામાં જોવાના છે ના. તો એપ્લાઇંગ વોટર ક્લોઝ ટુ ધ પ્લાન્ટ, આ પ્લાન્ટમાં જે વોટર ક્લોઝ કરવામાં આવે છે તેના ફાયદા શું છે? ક્લોઝ ટુ પ્લાન્ટ્સ એટલે પ્લાન્ટ છોડવો છે એની બિલકુલ નજીક, એના શેક મૂળની એ રીતે કરવામાં આવે છે. આ જો એક એક્શન થાય, એનું પરિણામ શું? જેથી કરીને અગાઉના વાક્યમાં આપણે પર્પસ શીખ્યા હતા. ધીસ ઇઝ ધ પર્પસ. Only that part of soil in which the root grows wetted, unlike surface and sprinkle irrigation. સરફેસ કે સ્પ્રિંકલ ઇરિગેશનમાં આવું બનતું નથી. શેકના મૂળમાં જરૂર હોય જ પાણી મળે. વિચ ઇન્વોલ્વ્સ વેટિંગ ધ હોલ સોઇલ. તો આમાં હાઉ, કઈ રીતે ડીપ ઇરિગેશન કર્યું છે એ આપ્યું છે. વોટ ઇઝ ધ બેનિફિટ? તો શું ફાયદો? Water goes to the close of the plant. That is important. Water is applied close to the plant. That can be done in this irrigation. તો આટલું જોયા પછી તમે એના આન્સર પણ જોઈ શકો છો. જોઈએ હવે આને પણ એ જ રીતે સમજો. હાઉ ઓફન ઇઝ વોટર એપ્લાઇડ ઇન ડીપ ઇરિગેશન? આ પેરેગ્રાફ વાંચો, મીન્સ એક્સ્ટ્રેક્ટ, અને ત્યારબાદ પ્રશ્નો વાંચો. એટલે what information is there, you write down the answers and then check your answer. You match these answers, your answers, and sometimes some sentences or phrases are paraphrased also. You can see this, then you can check this also. Often is water applied in drip irrigation? How often? At કેટલી વખત? તો every day 1 to 3, every 1 to 3 days. કેટલાક સમયમાં દરરોજ અથવા તો 3 દિવસે એ આપવામાં. ઓકે ફ્રેન્ડ, ઇફ યુ પ્રેક્ટિસ ધીસ વે you will have good reading comprehension skill. Thank you all, friends. See you next time.